નમસ્કાર. અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના મોરવાડા ગામમાં શિક્ષણ અને વિકાસને નવી દિશા મળી. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મોરવાડા પ્રાથમિક શાળામાં ₹24.4 લાખના ખર્ચે નિર્મિત નવા વર્ગખંડોનું લોકાર્પણ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય સરકારનું સ્પષ્ટ વિઝન છે. સાથે જ કમોસમી વરસાદ બાદ જાહેર કરાયેલા રાહત પેકેજ અંતર્ગત મોરવાડા ગામના ખેડૂતોના ખાતામાં ₹1.37 કરોડની રકમ જમા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. નવા વર્ગખંડોથી બાળકોને વધુ સુવિધાજનક અને પ્રેરણાદાયી શૈક્ષણિક વાતાવરણ મળશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જે રીતે અમરેલી વિધાનસભાના દરેક ગામડાની અંદર શિક્ષણ એ આપણો પાયો છે અને શિક્ષણનો પાયો મજબૂત થાય એ આપણી બધાની ફરજ હોય છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે રીતે અમરેલી વિધાનસભાની અંદર જે પણ જૂની સ્કૂલો હતી, પ્રાથમિક શાળા, જે પણ જૂના બિલ્ડિંગો હતા, એને નવીનીકરણ કરવા માટે સરકારમાં આપણે જે પણ રજૂઆત કરી એ બધી રજૂઆત માન્ય થઈ. લગભગ અમરેલી વિધાનસભાના 90% પ્રાથમિક શાળાના બિલ્ડિંગો લગભગ બનવા પૂરા થવા જઈ રહ્યા છે. એ પ્રકારે સરકારે મંજૂરી આપી દીધી.